તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ભાદર ડેમ અને આજે તમને હું ભાદર ડેમનો આખો વ્યૂ બતાવીશ અને ત્યાં કઈ રીતે બધા ફાર્મિંગ કરે છે એ પણ હું તમને બતાવીશ. તો ચાલો આપણે જઈએ ભાદર ડેમ. 15 થી 20 મિનિટનો રસ્તો છે, તો બને રહ્યો મારી સાથે અને આપણે ભાદર ડેમ પહોંચવાની તૈયારીમાં છીએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાદર ડેમમાં અને હવે તમને હું બધી જગ્યાએ બતાવીશ કે કેવું અહીંયા વાવેતર છે. તો ચાલે જોઈએ ભાદર ડેમ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ બધી જગ્યાએ ફાર્મિંગ કરેલું છે અને બધી જગ્યાએ શાકભાજી, કઠોળ અને તલ એવું બધું વાવેલું છે અને બતાવીશ તમને હું હમણાં જઈને કે શું વાવેલું છે. તો બના રહ્યો અમારે તે વિડીયોમાં અને આપણે જોઈએ. ચાલો. તો મિત્રો અહીંયા બધા જાજા મજૂર લોકો કામ કરે છે, જે ગુજરાતના પણ છે અને બહારના પણ છે અને બધા અહીંયા મજૂરી કામ કરવા માટે આવે છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ભાદર ડેમમાં અને જો અહીંનો કેવો વ્યૂ આવે છે, જો કેવો નજારો છે. અહીંયા એકદમ ખુલ્લી જગ્યા છે અને ચોખ્ખી હવા મળે છે અહીંયા. જો એકદમ ખુલ્લું છે, બાજુમાં પાણી ભરેલું છે. આ અમે એક મંદિર પણ છે અહીંયા હનુમાનજીનું. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય જુઓ મિત્રો, દૂર સુધી કેવું એકદમ લીલુંછમ દેખાય છે ભર ઉનાળે. કે આ ડેમનો વિસ્તાર છે. અહીંયા પાણી ખૂટતું ન હોવાથી અને બધું લીલુંછમ દેખાય છે. અને જો આ પાણી ચાલુ જ છે અહીંયા બધા ખેતરમાં પાણી પાવે છે. તો મિત્રો આ છે બધા મજૂર વર્ગના છોકરાઓ જે મજૂરી કરવા માટે આવે છે તે. હા આ કે આયલા જે આયલો ને કે તો મિત્રો આ છે ભાદર ડેમ અને અમે ડેમમાં લોકેશન જોવા માટે આવ્યા છીએ અને આ જેવા ડેમમાં આટલું પાણી ભર્યું છે.
ચારે બાજુ ખુલ્લી જગ્યા છે. તો મિત્રો આ છે ઘીસોડા અને એની ભેગી છે ચોરી, જે આપણે કૂણી ચોરીનું શાક બનાવીએ છીએ એ છે. અને આ તુરિયાનો વેલો છે, આ તુરિયા વાવ્યા છે. આ જો આ તુરિયાનો વેલો છે અને આ બધી છે ચોરીને તુરિયા વાવ્યા છે. તમે જોઈ શકો છો આખી ડેમ છે. આખી ડેમમાં બધે વાવેતર થઈ ગયું છે, ઉનાળુ વાવેતર. અને પાણી પાવાનું ચાલુ છે મશીનથી. દીકરું દેખાય છે, ખેતર છે, બોલાવે છે, એ ઓળખે છે આપણને, એટલે ત્યાં જવાનું છે. ચાલીને ગાડી ત્યાં જઈ શકે તેમ છે, એટલે તો મિત્રો આ છે ભાદર ડેમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેનાથી હું બીજા વિડીયો પણ બનાવતો રહું અને સપોર્ટ આપતા રહેજો. જય ભારત, જય હિન્દ, જય માતા.